સો अस्सलामुअलैकुम वेलकम बैक माय न्यू वीडियो। तो मित्रों आज આપણો 11મો દિવસ છે અને આપણે જે કેમ્પે રોકાણ હતા એ કેમ્પેથી આપણે નીકળી ગયા અહીં। તો મિત્રો અહીંયા જોઈ લ્યો, આમાં અત્યારે રૂકી રેત જ દેખાય છે અને મિત્રો આપણે અડધા પગ તો અંદર કરતા જઈએ કેમ કે એને રેત એટલી ને આપણે રોડે જયેલા હતા એટલે થોડો હલાતું હતું, આમાં થોડું તકલીફ જેવું છે। એટલે મિત્રો અત્યારે તો થોડોક એને 5 વાગ્યા છે સવારના અને થોડોક અંધારું દેખાય છે। તો આપણે દી ઉગે ને આપણે પણ નવા છે, એમાં કાંઈ ખબર નથી પડતી ક્યાં જવાનું હોય ક્યાં નહીં। આપણે સામે વાળાને જોઈને આપણે એના પાછળ હાલ્યા જઈએ। તો મિત્રો કન્ટિન્યુ બન્યા રહ્યા, આપણે દી ઉગે ને તો કાંઈ આપણે પણ દેખાડીએ કે આ રણ કઈ ટાઈપનો છે અને જોઈએ આપણે પણ। સવારના 6:30 વાગી ગયા છે, આપણે કેમ્પેથી પહોંચ્યા હતા, એ કેમ્પેથી આપણે આગળ નીકળી ગયા। તો મિત્રો આનો નજારો છે, જો આ ટાઈપનો રણ છે તમે જોઈ લો અને આ રસ્તા ઉપર આપણે હાલી મિત્રો એટલા માણસો છે એની વાતો પૂરી કેમ કે છે ને કોઈ લાઈન જ નથી તૂટતી, લાઈન એક જ ધારી લાગેલી છે અને કહેવામાં એમ આવે છે કે આ રણના હાજીપીર સુધીમાં માર્ગમાં આપણે 60 કેમ્પ લાગેલા છે। તો ખાલી રગલા 5-6 ભરી રહી છે ને તો કેમ્પ આવીને ઊભો રહી જાય, એટલે એટલી મોજ છે મિત્રો અહીંયા અને આ રણમાં આપણે હાલ્યા જઈએ। ચાલો મિત્રો કન્ટિન્યુ બના રહીએ। સો મિત્રો આપણે એમાંથી 3 થી 4 કેમ્પ આવ્યા પણ આપણે ક્યાંય ઊભા નહોતા રહ્યા કેમ કે મિત્રો એમાં એવું થયું ને કે અમારો ઓસમાનભાઈ ટાઈમે ઉઠ્યો નહોતો અને એ એમ કહેતો હતો કે સવારે જે માણસ ઉઠે ને એ હાવની રીતે। તો મિત્રો આપણે ચેલેન્જ કર્યો હતો કે ઓસમાનભાઈને એકવાર આપણે પકડીને રહેવું। તો મિત્રો જોઈ લ્યો, આ રહ્યો ઓસમાનભાઈ અને આપણે એને પકડી લીધો છે કેમ કે બહુ છેટો રહ્યો તો જો ડિસ્કો કરે છે મિત્રો। એકવાર બાજુમાં આવી જાય ને એટલે આપણે એને કહી દઈએ કે તમને કીધું હતું ને કે ખેંચવી એટલે ખેંચી લેજે, ગમે થાય પણ તમને પકડી લઈએ એકવાર। તો મિત્રો કન્ટિન્યુ તમે બન્યા રહ્યો। તો મિત્રો આપણે બહુ આગળ પછી આવ્યા છીએ, આપણે 12 કિલોમીટર કાપી નાખ્યા છે રણ। હવે જો ફૂલ અંજવાસ થઈ ગયો છે અને વાગવામાં આપણે 9 વાગી ગયા, તો આપણે ટોળકીને આપણે બધા ભેગા થઈ ગયા છીએ મિત્રો। તો તમે જોઈ લ્યો, ખાલી જ્યાં જો કે નજર ખાલી પહોંચે ને મિત્રો અહીંયા આપણે રણ છે, બીજું કાંઈ દેખાતું નથી। જોઈ લ્યો ખાલી ગાડીઓ કેમ દોડાવે છે અહીંયા, સ્પીડ જોઈ લ્યો ખાલી। તો ચલો મિત્રો કન્ટિન્યુ તમે બન્યા રહ્યો મારી સાથે। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી આવ્યા છે બહુ મોટામાં મોટા કેમ્પે। અહીંયા કાલ રાતે મિત્રો પ્રોગ્રામ હતું, તમે જોઈ શકો પ્રોગ્રામની બધી લાઇટો ફિટિંગ કરી લીધી છે અને મિત્રો આ મોટામાં મોટો કેમ્પ છે અને આપણી ટોળકી અહીંયા બેઠી છે, થોડીક અહીંયા બેઠી છે અને એકાદો હોઈ ગયો છે જો મિત્રો તમે જોઈ શકો। અને આ ગાડીઓ જોઈ લો, ખાલી આજીપીના નામ ઉપર જોઈ લો મિત્રો કેમ કાચ કરાવ્યા, કાંઈ ઘટે નહીં, ઘટે તો જિંદગી મિત્રો, બાકી આજીપીના નામ ઉપર તો વાતો હોય બધી। ખાલી આજીપીના નામ ઉપર તો મિત્રો માણસ એટલું લૂંટાવે છે ને એની વાતો પૂરી છે। તો મિત્રો આ તમે કેમ્પ જોઈ શકો કેવડો મોટો કેમ્પ છે, બહુ મોટો છે। હવે અહીંથી આપણે નીકળશું, આપણે 4 કિલોમીટર આગળ આવીને અને આપણે ઊભા રહ્યા હતા, બોરું ખાઈ લીધું, તો હવે અહીંથી 4-5 કિલોમીટર આગળ પછી આપણે બોરું ખાવું। તો મિત્રો કન્ટિન્યુ બન્યા રહીએ તમે। તો મિત્રો આપણે આવી ગયા હતા એક કેમ્પે આપણે બપોરે ખાધું છે લીધું છે અને બધા આરામ માટે અહીંયા ઊભા રહી ગયા છે મિત્રો। તમે જોઈ લીધું આ ઓસમાનભાઈ અમારાથી 3 કેમ્પ આગળ ઊભા હતા અને અહીંયા આવીને અમે 3 કેમ્પ આગળ આવ્યા તે જોયું તો અહીંયા કુંભકર્ણની જેમ સૂતો હતો અને કાંઈ બીજું કાંઈ કામ ધંધો નથી મિત્રો। અહીંની પબ્લિક જોઈ લ્યો એક નંબર છે અને મિત્રો જે આજીપીની કવાલી બોલે છે ને
મામન સમા એ જો મિત્રો અહીંયા આવ્યો છે. જો આ સાઈડમાં સામેની સાઈડ બેઠો હોય ને જઈ લે. જો ઓલો છોકરાની બાજુમાં બેઠો એ હમણાં બે શબ્દો વાત કર. બોલવા માટે અહીંયા પધાર્યા છે મિત્રો ટપોડાને. આપણે કેફેથી હાલતા થઈ ગયા અહીં 2:30 વાગે. અત્યારના 2:30 વાગી ગયા છે. આ તમે જોવો તો ખાલી ધૂળ ઉડે. જીપ મિત્રો વાહન લઈ લઈને નીકળે છે ને એટલી ધૂળ ઉડે છે એની વાતો પૂરી. કેમ કે પાવા બનાવી દીધા છે એમને હાવ ધૂળથી. મિત્રો આપણે હવે હાજીપીરની તરફ ચાલી બેસા છે અને આપણે હજી કમસે કમ 20 કિલોમીટર છેટા અહીં હજી. 7 વાગ્યાના લગીનમાં આપણે એવું પ્લાન કરવું છે કે આપણે જલ્દી પૂગી જાય. ચલો મિત્રો કન્ટિન્યુ. બહુ મોટો છે અને અહીંયા આવી જોવો મિત્રો કેમ રમે છે બધા. આ સેવામાં છે બધા મિત્રો જોઈ લ્યો. તમે જોઉં છો મિત્રો કેવી રીતે બધા રમે છે અને આપણી ગાડી જો ત્યાં પડી છે. અને મિત્રો તમે જોવો આપણે દોડકી આગળ જઈએ ક્યાંક રોકાઈ નથી કેમ કે એને આપણે હજી 15 કિલોમીટર કાપવાના બાકી પડ્યા છે. એટલે આપણે એક તરફ હાલીને અહીંયા આપણો કિલોમીટર કપા છે. ચાલો મિત્રો કન્ટિન્યુ તમે બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે 6 કિલોમીટર દૂર રહ્યા છીએ હવે. જોઈ લો તમારો ભાઈ ધૂળમાં લોટિયા મારે છે તમે જોઈ શકો. જો આવી હાલત જો આ ભાઈએ કરી દીધી છે મારી. તો મિત્રો આપણે કન્ટિન્યુ તમે રહ્યો અમારી સાથે. અને એવી ડમરી ઉડે છે ને અહીંયા હારાનું પૂરું થઈ જાય કેમ કે રૂગી અહીંયા ધૂળ જ છે અને ફૂલ કાટી ધૂળ આમ રણની એની વાતો પૂરી છે ભાઈ. બરાબર ને ભાઈ? હા કેવી ધૂળ છે? સારી છે ધૂળ? કેવી છે? સારી છે. મેકઅપ લગાવ્યું આપણે એ મુંબઈમાં મળે છે ને એ લગાવ્યું. હા એ પોત બરાબર ને. તો ચલો મિત્રો હવે બસ ખાલી 2 કિલોમીટર દૂર ही કેપથી ત્યાંથી પછી 5 કિલોમીટર સામે હાજીપીરની દરગાહ છે. કન્ટિન્યુ બન્યા રહ્યો. તો ફાઇનલી મિત્રો આપણે રણની બહાર નીકળવા આવ્યા છીએ કેમ કે જો આ ડામર રોડ આવી ગયો છે. તો મિત્રો અહીંથી આપણે રણની બહાર નીકળી ગયા છીએ. હવે બસ અહીંથી આગળ આપણે 4 કિલોમીટર જઈશું તો સામે હાજીપીર ત્યાં દરગાહ આગળ પહોંચી જશું. જોઈ લો મિત્રો અહીંથી રણા પૂરો થઈ ગયો. આ આગળનો પાછળનો ભાગ છે એ રણવાળો ને આપણે આગળ રણથી બહાર નીકળી ગયા અહીં. તો ચાલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહ્યો. સો મિત્રો આપણે પહોંચી આવ્યા અહીં કેફે. આ તમે કેફ જોઈ શકો મિત્રો કે કેટલો લાંબો છે ને કેટલો મોટો કેફ છે. એનું જોઈ લે વાતું છે પૂરી જોઈ લ્યો તમે ખાલી.
અને એની પબ્લિક મિત્રો અને કેમ્પનું નામ જોઈ લો, સામે લખેલ છે. આપણે ઉસ્માનભાઈ બેઠા. તો આપણે થોડોક નાસ્તો બાસ્તો કરી લીધો. નાસ્તો બાસ્તો કરીને થોડીક વાર બેઠા અહીં બાકી ખાઈ લઈએ. બાકી ખાઈને થોડીક વાર આરામ કરીને અને પછી આપણે હાજીપીર તરફ નીકળશું. ચાલો મિત્રો કન્ટિન્યુ બની ગયો. તો ફાઇનલી મિત્રો આપણે હાજીપીરે પહોંચી ગયા છીએ અને આપણે અત્યારે લગીને હતા ને આપણી દુકાનમાં હતા. તો મિત્રો આ તમે જોઈ લો, હજી છે ને કેમ કે પબ્લિક એટલી બધી વહી નથી અને એટલી બધી હજી પબ્લિક વહી નથી. બધી પબ્લિક મિત્રો આવકમાં છે હજી. તો તમે આપણે હજી છે ને જવું છે, નાહવા ધોવા જવું છે, નાહી લઈ અને પછી આપણે આગળ કપડાં પહેરીને અને પછી આપણે દુઆ થવા માટે જઈએ મિત્રો. અને પછી આપણે ભાઈ તમારો ભાઈ હોઈ જવાનો છે. કાલે બપોરે 12 વાગે ઉઠવાનો છે. કેમ કે કન્ટિન્યુ તમે મિત્રો બન્યા રહેજો મારી સાથે. ફાઇનલી મિત્રો તમારો ભાઈ રાતના 11 વાગે થઈ ગયો છે ફ્રેશ થઈને મિત્રો આપણે ડાયરેક્ટ જવાનું પહેલાં દુઆ સલામ કરો. તો મિત્રો અત્યારે જ્યાં હું આપણે સરકારની બારગામ એકવાર હાજરી દઈ દે પછી આપણે એની રાતે સૂઈ જાય. કન્ટિન્યુ મિત્રો. તો મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ દરગાહ તરફ. તમે જોઈ શકો છો સરકાર હાજીપીર વલીની બારગામ કેમ છે મિત્રો, જોઈ લઈએ. તમે મિત્રો જોઈ શકો ફૂલ સજાવટ કરી નાખી છે. તો મિત્રો આપણે જઈએ છીએ દરગાહ તરફ. અંદરની બહારનો નજરો તમે જોયો, અંદર તમે જોયો તો કેમ છો મિત્રો. ચાલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે દુઆ સલામ કરીને પછી મળીએ તમને. ફાઇનલી મિત્રો આપણા દુઆ સલામ સરકારની બારગામાં થઈ ગયા છે. તમે જોઈ શકો હાજીપીરનો મેઇન ગેટ છે ને કેમ છે મિત્રો, એક નંબર લાગે છે. તો મિત્રો આપણા દુઆ સલામ અત્યારે થઈ ગયા છે અને આપણે હવે જઈ ગયા આપણા ઘર બાજુ મતલબ આપણી જ્યાં જગા છે ત્યાં. તો મિત્રો ત્યાં જઈને આપણે ડાયરેક્ટ થોડીક વાર બેસવું અને પછી આપણે સૂઈ જવાનું. તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે. કન્ટિન્યુ.